શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને અબોલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે। સમગ્ર વાત ઋતુ અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન બનાસકાંઠાના દાતા મુકામે લીંબુ ગ્લુકોઝ મેડિકલ કેમ્પ અને આરામ માટે મંડપ વ્યવસ્થા ખાસ સુવિધાના ભાગરૂપે વાઇબ્રેટ મશીનો દ્વારા થાક દૂર કરવાની વ્યવસ્થા પાટાપિંડી મલમપટ્ટી તેમજ ખટમીઠી સ્ફૂર્તિ માટે પીપરમેટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ છેલ્લા 26 વર્ષથી એક જ જગ્યા ઉપર અવિરત પગપાળા યાત્રિકો માટે સેવા આપી રહ્યા છે। પાટણથી સેવા કરતા સમગ્ર મિત્ર મંડળ આવી જ રીતે રાત દિવસ સેવા આપી રહ્યા છે, જેના કારણે દાતાથી 20 કિલોમીટરના અંતરે અંબાજી ધામ સુધી અંતર લોકો ઝડપથી પૂરું કરી શકે તે માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે પણ કીડિયારાની જેમ પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે પગપાળા તેમજ માનવ સંઘના મહિમાના અવિરત પ્રવાતી મા અંબાના 7 દિવસનો મહિમા અવિરતપણે રહ્યો છે તેવી શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ દિલીપભાઈ ઓઝાએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ પાટણ। આજે ભાદરવી પૂનમ નિમિત્તે જે સેવા કેમ્પ કરવામાં આવ્યો છે દાતા મુકામે એ છેલ્લા કેટલા વર્ષથી કરવામાં આવે છે અને સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે શું સુવિધા રાખવામાં આવે છે? આ અંબાજી ભાદરવી પૂનમનો પગપાળા યાત્રાળુઓ માટે છેલ્લા 26 વર્ષથી શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને RM ન્યૂઝના નેજા હેઠળ અંબાજીના દાતા મુકામે પગપાળા યાત્રાળુઓ માટે આ સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવે છે। તેમાં સમગ્ર અમારું મિત્ર મંડળ આની સાથે સંકળાયેલું છે। એમાં લીંબુ ગ્લુકોઝ મેડિકલ દવાઓ આરામ માટે મંડપ વ્યવસ્થા તેમજ વાઇબ્રેટ ખાસ મશીનોની સારવાર કે જેનાથી લોકોને થાક દૂર કરી શકાય એ માટે વાઇબ્રેટ મશીનોનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેનો લાભ છેલ્લા 15 વર્ષથી અહીંના નીકળતા પગપાળા યાત્રાળુઓ લઈ રહ્યા છે અને એમનો થાક અહીંયાથી 20 કિલોમીટર દૂર અંબાજી હોવાથી ઝડપથી એટલો રસ્તો કાપી શકે છે। આપનું નામ અને પરિચય? મારું નામ દિલીપભાઈ ઓઝા, શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ।